નસવાડી તાલુકાની જાણીતી પેઢી કાડુજી એન્ડ કંપની પર મનસ્વી રીતે વધુ ભાવ લેવાના આક્ષેપ ઉઠ્યા છે। સ્થાનિક વેપારી અતુલભાઈ શર્માએ જણાવ્યું, કંપની દ્વારા ટેન્શનના બોક્સ પર નિયમિત કરતાં વધારે ભાવ વસૂલા કરવામાં આવે છે। તેમના જણાવ્યા મુજબ ગઈકાલે 280 રૂપિયામાં મળતું બોક્સ આજે અચાનક 290 રૂપિયા થઈ ગયું છે, જ્યારે કે સરકાર તરફથી કોઈ ભાવ વધારો જાહેર નથી થયો। સાથે જીએસટી વાળું પાકું બિલ આપવાને બદલે કાચી ચીઠી આપી વધારેલા ભાવ લખી આપવામાં આવે છે। વેપારીઓનો આક્ષેપ છે કે બોક્સ પર કોઈ પ્રિન્ટેડ રેટ ન હોવાને કારણે ભાવ મનપસંદ રીતે વધારી દેવામાં આવે છે। અતુલભાઈએ કહ્યું કે નસવાડી આસપાસ 212 આદિવાસી ગામડાઓમાં નાના વેપારીઓ સાથે આ રીતે અન્યાય થાય છે અને તંત્રએ તાત્કાલિક તપાસ કરવી જોઈએ। હાલ વેપારીઓએ અધિકારીઓ પાસે સત્તાવાર તપાસની માંગ કરી છે। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। હવે છે ને હમણાં ઉપરથી ભાવ ઊંચા આવે છે। હા, બદલાયેલી છે। કાલથી 320 નો ભાવ આવશે નવા માલનો। નવા માલનો 320 રૂપિયા। મારી વાત સાંભળો લાલુભાઈ, નવા માલનો ભાવ 320 આવશે, પણ આ નવી પ્રિન્ટ છે નથી, જૂની પ્રિન્ટ છે। હા, એ તમારી વાત ખરી, પણ અમારે આ પ્રિન્ટ પ્રમાણે તમારે પૈસા નહીં લેવાના। વાત સાચી છે તમારી યાર, તમારી વાત સાચી છે। આ બિલ બી તમારું પાકું નથી, કાચું છે। હે પાકું આ કાચું બિલ આવેલું છે ને 290 રૂપિયા ટ્રાન્સફરના ને 125 રૂપિયા વિમલના લીધા છે। હે હવે અહીંયા વેચાણ ચાલુ કરી દીધું મેં લઈને। તમારી કંપનીમાં કાલથી મેં પડીકી મંગાવું છું તાનસન। કાલે 280 રૂપિયા તાનસનના પડીકાના લીધા મારી જોડે, ને આજે 290 રૂપિયા લીધા। એક તાનસન ને એક વિમલ મંગાવી ને એ કાચું બિલ બનાવીને આવેલું છે। તો હવે આટલા બધા રૂપિયા ના હોય ને એની MRP શેર તમે વાંચી કેટલી છે? ના, પણ MRP વાંચો અને આ હળહળતા આવા 40 રૂપિયા પાછા હાલો છો। હવે પછી તમે કાલે બી આવી રીતે લીધા, પરમદાડે બી આવી રીતે લીધા, રોજ જ આવી રીતે ચાલે છે ને। જનરલ વાત તમે કહો છો, રોજ જ આવી રીતે લો તમે, તો નસવાડીમાં આવા કેટલા ગ્રાહક જોડે આવું થતું હશે? હવે લાલુભાઈ, હવે શું કરવાનું બોલો? આ ઇન્ટરવ્યુ લઈ લીધું છે મારું આ લોકોએ। હવે મેં જોડે હવે આ લોકોએ તો ઇન્ટરવ્યુ લઈ લીધું છે મારું, ને આ વિડીયો બી લઈ લીધો છે આ લોકોએ। હવે મારા હાથમાં છે એ વાત સાચી છે, પણ આ ભાવ તમે એવી રીતે ચલવી રહ્યા છે તો તમને કેવું પડ્યું ના છે? એક નંગે તમારા 40, 50, 60 રૂપિયા વધારે લો છો તમે। ને આ તાલુકો આદિવાસી વિસ્તારનો તાલુકો છે। તમે આદિવાસીને જ લૂંટો? હલો, પણ તમે એક નંગ એક પેકેટ આજે વેચો છો તો તમે રોજના 1000 પેકેટ વેચતા હશો। તો પછી લાલુભાઈ, આવું ના હોય, કોઈ વસ્તુની હદ હોય। આદિવાસી તાલુકો છે, વિચાર કરો તમે। એ શું કહું આમાં? હવે નહીં થાય એમાં હું આ બધા પત્રકારો મારી દુકાને ઊભા છે, તમે તપાસ કરાવડાવી લો। આજ રોજ મેં કડુજી કંપનીમાં તાનસન લેવા અને વિમલ લેવા ગયો હતો, ત્યારે તાનસનના 290 રૂપિયા ને વિમલના 125 રૂપિયા લીધા છે, ને કાચું બિલ આપવામાં આવેલું છે। ખરેખર વસ્તુના ભાવ વધ્યા હોય તો એ વસ્તુ પર બી પ્રિન્ટનો ભાવ વધારેલો હોય, પણ આ તાનસન પર
જે ભાવ છે એ પ્રમાણે પૈસા લેવામાં આવ્યા નથી ને મારી જોડે 290 રૂપિયા લઈ લીધા છે. આજે બજારમાં મેં દુકાન કરું છું ને બજારમાં વર્ષોથી દુકાન કરું છું, તો આ બે હોશિયાર માણસ તો મારી જોડે બી આ લોકો 290 રૂપિયા લેતા હોય તો આ નસવાડી તાલુકો આદિ વિસ્તાર તાલુકો છે ને આ 212 ગામનો તાલુકો છે. તો આવી રીતે આ લોકો આવી ઉઘાડી લૂંટ કરી રહ્યા છે ને કોઈ પણ જાતનું જીએસટી બિલ નહીં આવતા ને આવા કાચા બિલ આપી રહ્યા છે. તો તેનું શું કરવું? તો મારા જેવા કેટલા હજારો ગ્રાહકોને આ લોકો એક દિવસમાં પૈસા આલતા હશે, તો આ કેટલા રૂપિયા આ લોકો એક જ દિવસમાં કમાની ખોટી રીતની કરી રહ્યા છે. અતુલ શર્મા, નસવાડી.